અમદાવાદથી મળી રહ્યા છે 22 જાન્યુઆરી સુધી ચાલનાર ફ્લાવર શોની આજથી શરૂઆત થઈ। ભારત એક ગાથાની થીમ પર ફ્લાવર શોનું આયોજન। વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફ્લાવર શો। સોમવારથી શુક્રવાર 80 રૂપિયાની ટિકિટ હશે, જ્યારે શનિ રવિ અને રજાના દિવસે ચૂકવવા પડશે 100 રૂપિયા। પ્રાઇમ સ્લોટ સવારે 8 થી 9 વાગ્યા સુધી અને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી રહેશે। પ્રાઇમ સ્લોટ માટે મુલાકાતીઓને ચૂકવવા પડશે 500 રૂપિયા। તો ફ્લાવર શો પાછળ કરાયેલા ખર્ચ અંગે કોંગ્રેસના આકરા પ્રહાર। ફ્લાવર શોનો ખર્ચ 2 કરોડથી 20 કરોડ સુધી પહોંચી ગયો। નાણાં ઉપયોગ લોકોને પાયાની સુવિધા આપવામાં કરી શકાય। નળ, ગટર, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ હજુ પણ ઊભી છે। બેઘર થયેલા લોકોને આવાસ આપી શકાય છે। નાણાંનો ખર્ચ આરોગ્ય સેવા, સરકારી શાળાઓમાં પણ કરી શકાય। નાગરિકોના ટેક્સના નાણાં પર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। 3 વર્ષથી આપણે ઇન્ટરનેશનલ ફ્લાવર શો એ પ્રકારનું આયોજન કરીએ છીએ। આ 14મો ફ્લાવર શો છે અને વિશેષતાની વાત કરીએ તો આ વખતે આપણે ઝોન જે પાડ્યા છે, કુલ 6 ઝોનની અંદર આને વિભાજિત કરવામાં આવ્યો છે। આ 6 ઝોન જે છે એ એક થીમ આધારિત છે। મુખ્ય જે સંપૂર્ણ ફ્લાવર શોની જે થીમ છે એ થીમ ભારત એક ગાથા છે। જે 6 ઝોન પાડવામાં આવ્યા છે, એમાં ભારતના તહેવારો, બીજા ઝોનમાં ભારતના નૃત્યો, ત્રીજામાં પૌરાણિક ભારત, ત્રીજામાં ચોથામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે 2 રેકોર્ડ આપણે કરવાના છીએ એ છે। ત્યારે આ 20 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચમાં અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સુવિધા આપી શકાય। ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે, શિક્ષણના અધિકાર માટે, બેઘર થયેલા લોકોને એને આવાસ આપી શકાય। આરોગ્ય અર્બન સેન્ટર છે એમાં પાયાની સુવિધા આપીને આરોગ્ય સેવા સુધારી શકાય અને સાથે સાથે શહેરના નાગરિકોની સમસ્યાને પણ ઉકેલવા માટે આ નાણાંનો સદુપયોગ કરી શકાય। પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે, પણ જાહેર હિતમાં રસ નથી। તો આ ફ્લાવર શોને લઈને હવે કોંગ્રેસ આ બાબતને પણ નિશાને લઈ રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે અનેક એવી બાબતો છે કે જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ, તેના પર ખર્ચ કરવો જોઈએ, પરંતુ નાગરિકોના ટેક્સના જે નાણાં છે તેના પર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે।